વડોદરાથી સમાચાર મળી રહ્યા છે। વડોદરાથી જ વિગતો પ્રાપ્ત થઈ રહી છે। હાલ અત્યારે સમગ્ર મામલો સામે આવ્યો છે। જોખમી ટાવર ક્રેનનો બેફામ રીતે ઉપયોગ થઈ રહ્યો છે, તો બાંધકામ સાઇટ બહાર પણ આ ટાવર ક્રેનનો ઉપયોગ થઈ રહ્યો છે। વડોદરાથી સમાચાર મળી રહ્યા છે। નીલાંબર સર્કલ પાસેનો વિડીયો સામે આવ્યો છે કે જેમાં જોખમી ટાવર ક્રેનનો ઉપયોગ થઈ રહ્યો છે। ચાલુ ટ્રાફિકમાં જોખમી ટાવર ક્રેન દ્વારા કામ કરવામાં આવી રહ્યું હતું। જો કોઈ મોટી હોનારત સર્જાય તો જવાબદાર કોણ, તે સવાલ ઉભો થઈ રહ્યો છે। શું કોર્પોરેશન દ્વારા સાઇટ પર પગલાં લેવાશે? કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર પ્રવાસી શ્રમજીવીઓના બિલ્ડરની બેદરકારીના કારણે મૃત્યુ નિપજે છે, ત્યારે મંતવ્ય ન્યૂઝ રિયાલિટી ચેક માટે પહોંચ્યું છે। આપ સ્ક્રીન પર જોઈ રહ્યા છો એમ નીલાંબર સર્કલ પાસે આ એક સાઇટ બની રહી છે। એમ્પાયર એક્સિસ સાઇટ છે અને આ સાઇટ પર જોખમી ટાવર ક્રેનનો થઈ રહ્યો છે ઉપયોગ। આપ સ્ક્રીન પર જોઈ રહ્યા છો એમ આ જોખમી ટાવર ક્રેનનો અહીંયા ઉપયોગ થઈ રહ્યો છે। બાંધકામ સાઇટ પરિસર બહાર પણ આ જોખમી ટાવર ક્રેનનો ઉપયોગ કરવામાં આવે છે અને ચાલુ ટ્રાફિકમાં ટાવર ક્રેન દ્વારા કામ પણ કરવામાં આવતા વિઝ્યુઅલ આવ્યા છે। મહત્વની બાબત એ છે કે આ ક્રેન જે ઊભી છે એનું સ્ટેબિલિટી રિપોર્ટ લેવામાં આવ્યો છે કે કેમ। પરવાનગી એટલે ટાઉન પ્લાનિંગ વિભાગમાં અધિકારીઓ ઓછા છે તો શું એનો મતલબ કે ઇન્સ્પેક્શન નહીં કરવું? અધિકારીઓ ઓછા છે, પરંતુ આપ સ્ક્રીન પર જોઈ રહ્યા છો કે જે નીચે કામ કરી રહ્યા છે શ્રમજીવી, એમને કોઈ સુવિધા પણ નથી આપવામાં આવી, એટલે કે હેલ્મેટ કે એવું પણ કશું પૂરું પાડવામાં નથી આવ્યું। અને બીજી બાજુ ટ્રાફિક, જો આ જોખમી ટાવર ક્રેન આ ટ્રાફિક પર પડે તો કેટલાનો જીવ જઈ શકે? એટલે મારે તુજાર બિલ્ડરો આવા જોખમી ટાવર ક્રેન ઉભા કરી દે છે અને ટાઉન પ્લાનિંગ વિભાગ આની કોઈ કાળજી નથી લઈ રહ્યું। સવાલ એ ઉભો થાય છે કે જો આ જોખમી ટાવર ક્રેન થી અહીંયા પડ્યું અને આ કોઈ શ્રમજીવી કે કોઈ પસાર થતા નાગરિકનું મૃત્યુ નિપજશે તો જવાબદાર કોણ? બિલ્ડર 2 લાખ કે 4 લાખ રૂપિયા વળતર ચૂકવી દેશે, પરંતુ કોઈ નાગરિકનો જીવ જશે એનું શું? આશા રાખીએ કે ટાઉન પ્લાનિંગ વિભાગ તાત્કાલિક આવા બિલ્ડરને નોટિસ પાઠવે અને આ જે ક્રેન ઉભ્યું છે એનો સ્ટેબિલિટી રિપોર્ટ છે કે કેમ તેની તમામની તપાસ કરે। કેમેરામેન કેતન સિંધે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા।